આ દેશમાં લોકો જીવતા નથી, ખતબદે છે. આવું ટ્વિટર પર ભારતીય જનતા પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતા ડૉક્ટર ભરત કાનાબારે લખ્યું છે. ગઈકાલથી આજ સુધીમાં અનેક અધિકારીઓ, નેતાઓ, પત્રકારો, જાગૃત નાગરિકો, સમાજના અગ્રણીઓ બહુ જ બધા લોકો ફોન કરી ચૂક્યા છે અને એ લોકો કહે છે કે આ બહુ જ ગંભીર સમસ્યા છે. બધાની સાથે વાત કર્યા પછી એટલું સમજાયું છે કે આ લોકો ઈચ્છતું જ નથી કે આવું કશું થાય અને તોય દરેક વખતે થાય છે. એનું કારણ વિચારતા વિચારતા આપણને ખબર પડી કે આપણે બધા જ એવું ઈચ્છીએ છીએ કે આવું ન થાય, પણ એવું ન થાય એના માટે આપણે કોઈ પ્રયત્નો નથી કરતા. અને સૌથી મોટું કે આ દુર્ઘટનામાં આપણે પણ જવાબદાર છીએ એ વાતનો સ્વીકાર કરવામાં હજુ આપણને કશુંક રોકી રહ્યું છે. એ સંકોચ જ્યાં સુધી દૂર નહીં થાય, જવાબદારી સ્વીકારવાનું કે જ્યારે બોલવાનું હતું ત્યારે ચૂપ રહ્યા હતા, જ્યારે પ્રશ્નો પૂછવાના હતા ત્યારે રાજનૈતિક તર્કો અને ચશ્મા પહેરી રાખ્યા હતા. અવદશા આજે આવીને ઊભી છે કે રાજનેતાઓને એ ખબર નથી કે કાલે એમની સંતાનોનો વારો હશે ત્યારે કોણ બચાવશે ને કોણ બોલશે. એ સંતાનો મારી હોય, એ સંતાનો એમની હોય કે સંતાનો બીજા કોઈની હોય, એ આ દેશનું ભવિષ્ય છે જેની અંતિમ ક્ષણો કેટલી ભયાવહ હશે એની કલ્પના માત્રથી રાતની ઊંઘ ઉડી જાય છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એક કલ્પાંત સતત સંભળાઈ રહ્યું છે. એ પરિવારજનોની ચિચિયારી, એમની ફરિયાદ, એમની પીડા, એમનું આક્રંદ, એ બધું જ અવાજોના પડઘા બનીને સતત સંભળાય છે. એ કાનમાં પડઘા પડે છે, એ પ્રશ્નો ઊભા થાય છે અને એ પ્રશ્નો કોને પૂછાય છે ખબર નહીં, પણ મને એવું લાગે છે કે બધા ભેગા થઈને એટલીસ્ટ મને તો પૂછી રહ્યા છે કે તમે શું કરતા હતા. ગુજરાતની હાઈકોર્ટે આજે રાજકોટના સત્તાતંત્રને સવાલ કર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને પૂછ્યું છે, અધિકારીઓ જે ફરવા ગયા હતા ત્યાં એમને પૂછ્યું છે કે તમે આંધળા હતા, તમે શું કરતા હતા. મને એવું લાગે છે કે પ્રશ્ન મારા પર પણ છે કે 2.5 વર્ષ સુધી તમે શું કરતા હતા. અને એટલા માટે છે કેમ કે 5 વર્ષ પહેલાં હું જ હતી જેણે તક્ષશિલાનું રિપોર્ટિંગ કર્યું હતું. આજથી 2 વર્ષ પહેલાં હું જ હતી જેણે મોરબીનું રિપોર્ટિંગ કર્યું હતું અને આજે પણ હું જ છું કે જે આ રિપોર્ટિંગ કરી રહી છું. અને આ જાણે બધું લૂપમાં સતત ચાલી રહ્યું છે, એનું એ જ રિપીટ મોડમાં મૂકી દીધેલું છે, પણ એના માટે હું એ જવાબદાર છું. અને એટલા માટે આજે ઘટનાઓને છૂટી કરવી છે અને સમજવું છે કે એવું શું થયું હોત તો આને રોકી શકાયું હોત. એટલા માટે એનું પૃથક્કરણ કરીને સમજવું છે કે જેથી એવું શું કરીએ કે ફરીથી આવું ન થાય, એ વાતનો જવાબ મળે. કેટલું રોકી શકીશું એ ખબર નથી, પણ છતાંય એક આશાની સાથે ફરી એકવાર નવા કામની શરૂઆત કરવી છે. પ્રશ્નો તો એટલા માટે પૂછવા છે, એ જોયા, વિચાર્યા અને કશી દરકાર કર્યા વગર કે પ્રશ્નો પૂછવાની સજા શું હોઈ શકે છે. બોલવાની તો સજા જ હોય છે. બોલવામાં કોઈ દિવસ તમને અભિનંદન પાઠવતા લોકો કોઈ દિવસ તમારા કપરા સમયમાં આવીને ઊભા નથી રહેતા. બોલતા અને બોલકા પત્રકાર માટે કોઈ દિવસો સારા એ નથી હોતા. કશા કોઈ સોનાના ફૂલો એના પર નથી વરસતા. એ તો સંઘર્ષ તો એ લોકો જ જાણે, પણ છતાં એ સંઘર્ષ નથી હોતો. એ તમે જ્યારે આ માર્ગ પસંદ કરો છો ત્યારે પહેલાંથી તમને ખબર હોય છે કે આ રસ્તો આ જ છે અને અહીંયા તમને પ્રશંસાના શબ્દો કદાચ મળી જશે, તમારો સાથ કોઈ નહીં આપે. તમને બધા જ લોકો આવીને બહુ સરસ એવું કહી દેશે અથવા આવું કરવું જોઈએ ને આવું ન કરવું જોઈએ એવું કહી દેશે. સાથ આપવાવાળા બહુ જૂજ લોકો હોય છે. એ કોઈ જ સાથની અપેક્ષા વગર આજે વિસ્તારથી વાત કરવી છે અને બધું જ છૂટું પાડીને આપણે એ ઘટનાને, એ દુર્ઘટનાને સમજીએ કે ક્યાં ક્યાં રોકી શકાઈ હોત અને કોણ કોણ જવાબદાર. એની પહેલાં આપણે એ અવાજોને સાંભળીએ જે અવાજો આપણા માટે ઉઠી રહ્યા છે, આપણી સામે જોઈને ઉઠી રહ્યા છે. એ લોકોની અંદર પોતે કદાચ લડવાની હિંમત નથી રહી, એમણે આપણા પર આશા રાખી છે કે આ ગુજરાતના સુજ્ઞ નાગરિકો આ દેશની તસવીર બદલશે. આખો દેશ જ્યારે ભ્રમિત થયો છે, એવું નથી કે આવી દુર્ઘટનાઓ ખાલી ગુજરાતમાં થઈ રહી છે. દિલ્હીમાં પણ એ થયું. અહીંયા એનઓસી લીધી નહોતી, ત્યાં એનઓસી લીધી હતી, એક્સપાયર થઈ ગઈ હતી, કશું કર્યું નહોતું. ઉપરથી હોસ્પિટલમાં એ બાટલા રિફિલ કરતા હતા અને આગ લાગીને લોકો મર્યા છે. આખા દેશમાં આવું થઈ રહ્યું છે. આ કરુણાંતિકાઓ ખાલી આપણા રાજ્યમાં થાય છે એવું નથી, અનેક જગ્યાએ થઈ રહી છે. પણ આખો દેશ જ્યારે માર્ગ ભૂલે છે ત્યારે એની નજર ગુજરાત સામે હોય છે. આખો દેશ જ્યારે અંગ્રેજોના દમનથી પીડાતો હતો ત્યારે એણે ગુજરાત અને ગુજરાતીઓ તરફ પ્રતીક્ષા કરી હતી અને આપણા નેતાઓ હતા કે જેમણે રસ્તો બતાવ્યો હતો. ઇતિહાસ આ કહે છે. અને એટલે દેશના બાકીના હિસ્સાઓમાં લોકો કેવી રીતે લડે છે, કેવી રીતે બોલે છે, કેવી રીતે જાગૃતિ ફેલાવવાની કોશિશ કરે છે અને કેટલી સંવેદનશીલતાથી આ મુદ્દાને લે છે મને નથી ખબર. પણ મને એટલી ખબર છે કે જો આપણા રાજ્યના નાગરિકો નહીં કરે તો આપણે નહીં બચાવી શકીએ આપણી સંતાનોને. અને એટલા માટે એ બધા અવાજોને સાંભળો. અમે અનેક પરિવારો સાથે વાત કરી છે, એટલા બધા લોકો છે અને એ બધાની પાસે ઘણું બધું છે કહેવા માટે. પણ એમાંથી જતાં કોઈ જ્યારે અમને એવું કહે કે બેન જેના ઘરના 5-5 લોકો જાય એને ખબર પડે કે પીડા એટલે શું.
તો કોઈ એવું પૂછે કે અમારું સંતાન પાછું લઈ આપશો, તો કોઈ એવું કહે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા કરીશું, પણ ઊભા નથી થવાના. કોઈ કહે કે જે દીકરાને કાન ધાપી હોય એ બાપની પીડા કોણ સમજી શકવાનું છે. એ બધી વાતો તમે એકદમ સંક્ષિપ્તમાં એટલા માટે સાંભળો કેમ કે તો તમે સમજી શકશો કે એ સ્વજનો મહેસૂસ કરી રહ્યા છે કે એમના જે વાલ સોયા છે એમણે પોતાની અંતિમ ક્ષણો કેટલી ભયાનક વિતાવી હશે. આજે ઘરમાં સામાન્ય કામ કરતાં સહેજ મને વાગ્યું અને મેં જ્યારે ઘરમાં એવું કહ્યું કે મને બહુ જ દુઃખી રહ્યું છે, તો મારા ઘરમાંથી તરત જ મારી મમ્મીનો બોલેલો શબ્દ એ હતો કે બેટા તું એ વિચાર તો ખરી કે એ લોકોની અંતિમ ક્ષણો કેટલી ખરાબ હશે. અને હું કલ્પના નથી કરી શકતી, પણ એ પરિવારજનો કદાચ એ કલ્પના કરી શકે છે ને એટલા જ માટે એ પ્રશ્નો પૂછી રહ્યા છે. એ પ્રશ્નો આપણા માટે છે ને એટલે જ સૌથી પહેલા એમને સાંભળીએ. નામ છે તમારું? ઘરના 5-5 જણા જ્યારે મરે ને એને કહેવાય કે એના દિલમાં કે એના મનમાં શું થાય સાહેબ. આવું વસ્તુ અમારે જોતું જ નથી અને આવું રખડવાનું અમારે જ જોતું. હા નથી જોતું સાહેબ અમારે આવું. આને હે ને કડકમાં કડક સજા થવી જોઈએ. નકર જો હું મારા હે ને જેટલા મારી જ્ઞાતિના જેટલા પબ્લિક છે ને એને લઈ કરીને હું અત્યારે કે ઓલે હું ભૂખ હડતાલ ઉપર બેહું જ્યાં લગી જેટલા બચ્ચા મર્યા નથી ને એટલા બચ્ચાને ન્યાય નહીં મળે અને એને કડકમાં કડક સજા નહીં થાય ને ત્યાં લગી હું વિજય દેવી પૂજક સોલંકી હું ભૂખ હડતાલ પર બેહું છું. અત્યારથી જ માંડી કરીને કે ઓલે હું ભૂખ હડતાલ પર બેહું છું મારી સમાજને લઈ કરીને. કોઈ હારે બે કે ન બે સાહેબ, હું બેહું રહ્યું, હું મરી જઈશ પણ એ જાલગીને સજા નહીં થાય ને ત્યાં લગી હું ભૂખ હડતાલ પર જ બેહીશ. મિસિંગમાં મારે બેન છે એક, એ ત્યાં કણે કામ કરતા હતા. હા 2 વર્ષથી ત્યાં કણે કામ કરતા હતા. માસીની છોકરી છે ત્યાં 2 વર્ષથી કામ કરતી હતી. તમામ બધા ભાગી ગયા સાહેબ. તમામ જે એના જે સ્ટાફના હતા ને બધા ભાગી ગયા અને એ એક જ છોકરી અંદર રહી ગઈ અને એ ત્યાંની બહાર નથી નીકળી. કેટલી ઉંમર હતી? 20 વર્ષ એની. 20 વર્ષ. નામ શું હતું? નામ એનું સંગીત હતું. 2 બાળકોની અમારી હજી મૂછુના દ્વાર પણ નથી ખુલ્લે એમ કહી શકીએ એવા અમારા સમસ્ત ધોબી સમાજના 5 પરિવારના લોકો છે. અગાઉથી બુકિંગ કરીને પરિવારના 5 લોકો ગયા હતા. 6 વાગે અમને એવી ખબર પડે છે કે 6 વાગે સાંજે આ રીતે બ્લાસ્ટ થયો છે એટલે અમારા પરિવારના લોકો કહીને ગયા હતા અમે જાય છે 6 સાડા 6 આવી જશું. 9 વાગે પણ અમને રિપોર્ટ મળ્યા નહીં. ત્યાર પછી અમે અહીંયા કીધું અમને કીધું 4 વાગે મળશે. 4 વાગે પણ ન મળ્યા. હવે અત્યારે અમને એવું કહીએ 6 વાગે મળશે. અમારા પરિવારના 5 લોકો કાલે સાંજના 4 વાગ્યાથી ગુમ છે. અહીંયાનું રાજકોટનું જે ભાઈ સ્પોર્ટ્સ છે એમનું ક્લબ જે ગેમ ઝોન છે એ ગેમ ઝોનની અંદર અગાઉથી બુકિંગ કરીને પરિવારના 5 લોકો ગયા હતા. 6 વાગે અમને એવી ખબર પડે છે કે 6 વાગે સાંજે આ રીતે બ્લાસ્ટ થયો છે એટલે અમારા પરિવારના લોકો કહીને ગયા હતા અમે જાય છે 6 સાડા 6 આવી જશું. 6 વાગે આવ્યાની આ વાતની ખબર પડી એટલે અમે એમને ફોન કર્યા. લાશ એવી છે, મોઢા નથી, પગ નથી, કાંઈ નથી, ખાલી ધડ જ છે. એમાં કોઈ ચેક કેમ કરી જોઈને આપણને ખબર ન પડે કે આ કોણ છે શું હોય. 12 થી 12 રાતના નોકરી કરે એ લોકો, બોલિંગ વિભાગમાં એના નોકરી કરતા હતા બરોબર. અને એનો રાત્રે એના મમ્મીએ ફોન કર્યો ને તો 2 રીંગે જાય છે. પણ હવે પોલીસવાળા કદાચ તપાસ કરી દે કે એનું લોકેશન દે તો અમને એ ખબર પડે કે રાત્રે ક્યાં છેલ્લે હતા. ફોનની રિંગ છે? રિંગ ગઈ છે રાત્રે 10 વાગે 2 રિંગ ગઈ છે. એનું એક વિડીયો એક રેકોર્ડિંગ છે એમાં એ બોલે છે, એનો અવાજ આવે, નીચે ઊભા એવું લાગે. શું અવાજ આવે છે? અવાજમાં એવું કહે છે કે બ્લાસ્ટ થાય તો અહીંથી નીકળી જાવ બધા, એનો વોઇસ છે. હવે આખું અને છૂટું પાડીએ તો શરૂઆત થાય છે એક એવા ગેમ ઝોનના બનવાથી જે ટેમ્પરરી સ્ટ્રક્ચર ખાલી હમણાં થોડા સમય માટે ઊભું કરાયું છે એ રીતે ઊભું કરવામાં આવે છે રાજકોટમાં. સૌથી પહેલાં તો 4 વર્ષ સુધી ચલાવવાનું હોય અને ટેમ્પરરી સ્ટ્રક્ચર ન કહેવાય. તો શું કામ ખાલી શેડ બનાવી દેવામાં આવ્યો? એનું કારણ કે તમે ટેમ્પરરી સ્ટ્રક્ચર એવું કહો છો ત્યારે તમે બાંધકામ શાખાની ઘણી બધી પરવાનગી લેવાના ચક્રવ્યૂહમાંથી મુક્ત થઈ જાઓ છો. આ જ્યારે શરૂ થયું ત્યારે એના ઉદ્ઘાટન કાર્યક્રમમાં અમે જેમ સૌથી પહેલાં આ તસવીર બતાવી હતી, જે તસવીરની આજે હાઈકોર્ટમાં પણ ચર્ચા થઈ, એ તસવીર હતી જે એના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવેલી તસવીર હતી કે એની અંદર એ વખતના દરેક રાજકોટના સૌથી ઊંચા અધિકારીઓ કહેવાય એટલે એસપીથી માંડીને કમિશનર ઓફ પોલીસથી માંડીને મ્યુનિસિપલ કમિશનરથી માંડીને ડીસીપી ઝોન 1 બધા ત્યાં હાજર હતા. એ બધા અધિકારીઓ આજે રાજ્યના બીજા અલગ અલગ હિસ્સાઓમાં કામ કરી રહ્યા છે અને એ હિસ્સાઓમાં બેઠા બેઠા એ લોકો ઓર્ડર ઠોકે છે કે ગેમ ઝોનની તપાસ કરો. એ લોકો હસ્તાક્ષર કરીને આપી રહ્યા છે બધાને કે બધું તપાસ કરો. અરે સાહેબ, તમે જ્યારે રાજકોટમાં હતા ત્યારે તમે જે ગેમ ઝોનમાં ગયા હતા ત્યાં જઈને તપાસ કરી હોત તો આ કરુણાંતિકાઓ માથે આવતી જ નહીં. પણ છતાંય સિસ્ટમ અને ઇકોસિસ્ટમ એ બંનેનો ભોગ બનેલા અને આપણને બનાવતા એવા અધિકારીઓ છે કે જેમને એવું લાગે છે કે એ આમાં દોષિત જ નથી.
એ પોતાની જાતને ગુનેગાર જ નથી માનતા. કેમ કે એ લોકોને જ્યારે બાકીના લોકોએ સંપર્ક કર્યો ત્યારે મોટાભાગના લોકોને એવો જવાબ આપ્યો હતો કે અમે શું કરીએ, થોડું મારું કામ છે, પોલીસ કે મારું કામ નથી, કમિશનર કે મારું કામ નથી, આમ જોવા જઈએ તો કોઈનું કામ નથી, ખાલી અમારું કામ છે મરી જવાનું. અને થયું. તો આ બધું જ્યારે થયું તો સૌથી પહેલાં શરૂઆત એ માલિકથી કરીએ કે જેણે આ ગેમ ઝોન શરૂ કર્યો. શું એણે ક્યારે એવું વિચાર્યું હશે કે નહીં એક કામ કરો આપણે ગેમ ઝોન બનાવીએ અને 30 લોકોને મારી નાખીએ? તેનો જવાબ ના છે. એણે આ ગેમ ઝોન બનાવતી વખતે ડેફિનેટલી એવું નહીં વિચાર્યું હોય કે મારે કોઈને મારી નાખવા છે. પણ હા, એણે એવું ચોક્કસ વિચાર્યું હશે કે આપણે રોલા પાડીએ, રોફ જાળીએ, એવો ધંધો કરીએ કે જેથી જેમાં શોર્ટમાં ઘણા બધા પૈસા કમાઈ લેવાય અને એ પૈસા કમાતી વખતે નીતિ નિયમો બધું બાજુ પર ગયું. કોઈ પણ ધંધો શરૂ કરતા પહેલાં એ ધંધો શીખવો જોઈએ. કોઈ પણ વિષય પર તમે કામ કરવાની શરૂઆત કરો અને પહેલાં તમને ખબર હોવી જોઈએ કે તમે એ ધંધામાં કયા નીતિ નિયમો તમારે ફોલો કરવાના છે. કમનસીબે આપણે ત્યાં કોઈ પણ વેપાર શરૂ કરતો માણસ એ વેપાર સાથે જોડાયેલો જ નથી હોતો. જેની પાસે પૈસો છે એ ધંધો કરી શકે છે, જેની પાસે સમજણ છે એ બિઝનેસ નથી કરી શકતો. એટલે તમે કોઈ પણ વ્યવસાય મોટાભાગે ઉપાડીને જોઈ લેશો, પૈસો છે તો ધંધો થાય છે, ધંધાની સમજણ છે એટલે ધંધો નથી થતો. એટલે ગેમ ઝોન તમે શરૂ કરી શકો છો, પણ એના માટે ગેમ ઝોનના નીતિ નિયમ શું ધ્યાન રાખવાનું, ત્યાં ખરેખર પેટ્રોલ ડીઝલના કેરબા ના ભરીને રખાય એ બધું ના ખબર હોય. એની પાસે તો પૈસા છે ને ધારે કરી શકે છે એટલે કરી શકે છે. એના નામ પર એ ધંધો શરૂ થયો, ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામે. શરૂઆતમાં કોઈ જ પરવાનગીઓ ન લેવામાં આવી. હવે સૌથી મોટો પ્રશ્ન ટેકનિકલ વાતો. FIR અલગ કહી રહી છે, કમિશનર ઓફ પોલીસ અલગ જવાબ આપે છે, ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારી અલગ જવાબ આપે છે, મ્યુનિસિપલ કમિશનર અલગ જવાબ આપે છે. કોઈ કહી રહ્યું છે પરવાનગી હતી, કોઈ કહી રહ્યું છે નથી. સૌથી મોટો પ્રશ્ન ફાયર સેફટી માટે અલગ અલગ જવાબો છે. એક બાજુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ એવું કહે છે કે અરજી આપી દીધેલી હતી ને બધું લાવી દીધેલું હતું. સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આગ લાગી, માણસો ભડકે બળીને મર્યા, ભયાનક હાલતમાં માણસોના મૃત્યુ થઈ રહ્યા હતા, કશું જ બચ્યું નથી. તો જે તમે બતાવી રહ્યા છો કે આ ફાયરના સાધનો લાગેલા હતા, એનું સ્ટીકર ન ઉખડ્યું, એને કશું જ ન થયું, એ ફાયર પ્રૂફ હતા. ફાયરને રોકવાનું સાધન હોવાનો મતલબ એ નથી કે ફાયર પ્રૂફ હોય. આગ લાગે તો એ સાધનોએ કંઈક તો અસર થઈ હોય. કેટલાય લોકો એવી શંકા સેવી રહ્યા છે અને એના વિશે કોઈ જ હજી સુધી પ્રામાણિક જાણકારી નથી. કેમ કે દરેક માણસ દરેક ઉચ્ચ અધિકારીઓ જે બોલી રહ્યા છે બીજાની વાતને ટકરાઈ રહ્યા છે, કોન્ફ્લિક્ટ થઈ રહ્યા છે, અલગ અલગ વાતો છે. અને એ બંને વિરોધાભાસી નિવેદનો સામે આવે ત્યારે આપણને નથી ખબર હોતી સાચું કયું નિવેદન છે. પણ એક તાર્કિક રીતે પ્રશ્ન કરીએ કે જો ફાયર સેફટીના સાધનો ત્યાં હતા તો કોઈ જ કામ કેમ ન લાગ્યા? અને બધા નવા નક્કોર કેવી રીતે પડ્યા છે ત્યાં? જો એ લાગેલા હતા તો નવા નક્કોર તો પડેલા ન હોવા જોઈએ. જેની મેન્યુફેક્ચરિંગ ડેટ 22 તારીખની બતાવવામાં આવી રહી છે કે 22 મે તો એ બન્યા છે, એની શરૂઆત થઈ છે. તો 22 મે બન્યા હોય તો પછી એ આપણને 25-26 તારીખે કામ લાગવા જોઈએ. 25 તારીખે સાંજે કામ ન લાગ્યા. કામ ન લાગ્યા તો આગની થોડી તો અસર થાય, પણ એ કશું જ ત્યાં થતું દેખાતું નથી. બધું જ શંકાની આજુબાજુ છે. આપણે એવો સમય જોયો છે કે જ્યારે કોવિડ સમયે મૃત્યુના આંકડાઓ છુપાવવામાં મહેનત કરવામાં આવી હતી. એટલે આપણે બધાની સામે શંકાની નજરથી જોઈએ છીએ. વિશ્વાસ અને ભરોસો નામનો શબ્દ જ્યારે સિસ્ટમમાંથી તૂટી જાય ત્યારે કોઈ સામાન્ય માણસ આવીને એવું કહે છે કે જો એમને સજા નહીં આપો તો હું મારી નાખીશ. નાગરિક ન્યાય હાથમાં લેવાની વાત ત્યારે કરે છે જ્યારે એને સિસ્ટમ પરથી ભરોસો તૂટી જાય છે કે આમાંથી કોઈ એવું છે કે જે મારું સાંભળશે. ભરોસો નથી રાજ્યના નાગરિકોને, કોઈના પર નથી. એ બચે છે. પોતાના રાજનીતિક ભરોસો, વિશ્વાસ જેના પર છે એના આધારે એ સ્ટેટમેન્ટ આપવાથી બચે છે. એ મૂંગો થઈ જાય છે, ચૂપ થઈ જાય છે. તમે કોઈ પણ પક્ષની સાથે જોડાયેલા હશો, તમને અંદરથી ખબર હશે કે જે થઈ રહ્યું છે બહુ ખોટું થઈ રહ્યું છે. તમને એ પણ ખબર હશે કે ચહેરાઓ બદલાયા, અધિકારીઓ બદલાયા, કશું બદલાયું નહીં, કેમ કે આ સિસ્ટમને આમ જ કામ કરવાની ટેવ પડી ગઈ છે. અને એટલા માટે દરેકના વિરોધાભાસી નિવેદનોના કારણે કોઈ પણ નિવેદન પર ભરોસો ન કરતા એ ટેકનિકલ પાસા પર જઈએ કે એ વ્યક્તિએ પરવાનગીઓ શું કામ ન લીધી, એણે શું કામ ફાયર એક્સટિંગ્યુશર. તો એના 2-3 મત છે. કોઈ પણ ધંધાર્થી જ્યારે પોતાનો બિઝનેસ શરૂ કરે છે ત્યારે એ કોઈને મારી નાખવા માટે ધંધો શરૂ નથી જ કરતો. જ્યારે આગ લાગે ને કોઈ વ્યક્તિ એવું નહીં ઈચ્છે કે મારી હોસ્પિટલમાં આગ લાગે, કોઈ એવું નહીં ઈચ્છે કે એના ગેમ ઝોનમાં આગ લાગે. મારો આશય ચોખ્ખો હોવો અને મારી કરણી એ હોવી, એ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. એટલે ગેમ ઝોનના માલિકે લોકોને મારી નાખવા માટે ગેમ ઝોન શરૂ નહોતો કર્યો, પણ એણે વ્યવસ્થાઓ ચોક્કસથી એવી રાખી હતી કે જેમાં ગમે ત્યારે ગમે તે થાય તો માણસોના બચવાની શક્યતાઓ નથી રહેતી. અને એટલા માટે ફાયર સેફટી નહીં. હવે અમે જ્યારે આ વિષય પર લખી રહ્યા હતા તો હિતુ વાઘેલા નામની વ્યક્તિ અમારી ચેનલ પર કોમેન્ટ કરી, જેમાં એમણે પોતાનો અનુભવ લખ્યો
કે એમની પ્લાયવુડની શોપ છે, એમણે બધા નિયમો ફોલો કર્યા, 1 મહિનો રાહ જોઈ, લીગલી કાનૂનિક રીતે એમણે બધી ટ્રાય કરી, એમને પરવાનગી ન મળી, ફાયર સેફટી માટે એનઓસી ન મળી, પછી એમણે 30,000 રૂપિયા ભર્યા એટલે એમને એનઓસી મળી ગઈ. ધંધારથી ચોરી કરતા અહીંયાથી શીખે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે સિસ્ટમમાં સીધી રીતે જાય ને એનું કામ ન થાય એટલા માટે આડો રસ્તો અપનાવે છે. બાકી કોઈ પણ બિઝનેસમેનને, કોઈ પણ ધંધો કરતા માણસને સીધી રીતે નિયમો ફોલો કરવામાં ઓછું જ નુકસાન જાય છે. જે લોકો ખોટું કરે છે, ખોટું છુપાવવામાં, એક તો તમે ખોટું કરી રહ્યા છો એટલે તમને ઊંઘ જ નથી આવતી, તમને દિવસ રાત ટેન્શન રહે છે કે કોઈક આવશે ને તમને પકડી લેશે, કોઈક આવશે ને તમે ચોરી કરો છો ને તમે પકડાઈ જશો. ચોરને હંમેશા બીક લાગે છે. અને ધંધો કરવો ઇઝ ઇક્વલ ટુ ચોરી કરવી હોય તો વ્યક્તિઓ ડરતા રહે છે. અને ઉપરથી એ ચોરીને છુપાવવામાં એ લોકોના વધારે પૈસા ખર્ચાઈ જાય છે. એટલે આજે ગેમ ઝોનનો માલિક છે, એણે જેટલો ખર્ચો નેતા અધિકારીઓને ખુશ રાખવામાં કર્યો, એનાથી અડધો ખર્ચો એ જો એણે સિસ્ટમને ફોલો કરવામાં કર્યો હોત તો કદાચ આ પરિસ્થિતિ હોત નહીં. પણ એ માણસે એવું વિચાર્યું હશે કે હું સીધી રીતે જઈશ તો વધારે હેરાન થઈશ, એના કરતાં એક કામ કરીએ, ખુશ રાખી દઈએ. અને ખુશ રાખવાના ચક્કરમાં, એ પૈસા ખવડાવવાના ચક્કરમાં આપણે આ સ્થિતિ પર આવીને ઊભા છીએ. ભ્રષ્ટાચારને તમે નકારી નથી શકતા, તમે કોઈ પણ વિચારધારામાં માનતા હોવ. હકીકત એ છે કે વિચાર, ધર્મ, જાતિ, જ્ઞાતિ એ કશાને કોઈ લેવા દેવા નથી. જ્યારે વાત કરપ્શનની આવે, પૈસો સૌથી મોટો ભગવાન બની જાય છે. અને પૈસાની આગળ જાણે બધું નતમસ્તક થઈ જાય છે, સામાન્ય માણસોના જીવન પર પણ. એના પછી વાત આવે છે અધિકારીની. આખું જે ચક્ર છે અધિકારીઓ પર આવીને ઊભું રહે. મેં ફાયર ડિપાર્ટમેન્ટના અનેક અધિકારીઓને ફોન કર્યો. એમણે કહ્યું કે અમારે એક બિલ્ડિંગ, સારી રીતે મોટું બિલ્ડિંગ ચેક કરવું હોય કે એની અંદર આગ લાગે તો બચી શકવાની સંભાવના છે કે કેમ, તો અમારે એટલીસ્ટ 3 થી 4 દિવસ જોઈએ. સૌથી મોટી વાત એ છે કે આપણી પાસે ફાયરના એટલા કર્મચારીઓ જ નથી. મોટા ભાગની પોસ્ટ એ એક્સ્ટ્રા જવાબદારીઓ આપીને ભરેલી છે. આપણી પાસે આખા દેશમાં સરકારી એક જ ઇન્સ્ટિટ્યૂટ નાગપુરમાં ચાલે છે. એના સિવાય આપણી પાસે ફાયરની કોઈ જ યુનિવર્સિટી નથી. પ્રાઇવેટ 2-4 ગુજરાતમાં છૂટી છવાઈ ચાલે છે. બાકીની ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે, ઓનલાઈન સર્ટિફિકેટ આપી દે છે. તમે ગયા ન ગયા કોઈ જોતું નથી, શીખવવામાં નથી આવતું. સુરત વખતે આપણી સીડી નથી ખુલતી, અમદાવાદમાં સીડી નથી ખુલતી, આપણા ફાયરના કર્મચારીઓ જલ્દી પહોંચીને આગ નથી બંધ કરી શકતા. એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે જે ટેકનોલોજી નવી વાપરીએ છીએ, આપણા કોર્પોરેશન ખર્ચા કરે છે, નવા સાધનો વિકસાવે છે, પણ એ બધી જર્મન ટેકનોલોજી જેને વાપરતા તમે કમસે કમ 100 વાર ટ્રાય કર્યો હોય તો 101મી વાર ખરેખર સ્થળ પર જરૂર પડે ત્યારે વાપરી શકો, એને આવડતી જ નથી વાપરવા. આપણી પાસે એને વાપરતા ન આવડે એટલી પરિસ્થિતિ પેદા થાય કે સીડી ન ખુલે. પેલા તક્ષશિલાના બાળકો રાહ જોતા હતા કે સીડી ખુલશે ને અમે બચી જઈશું. ત્યાં પહોંચી ગયા હતા, ફાયરની ગાડીઓ બધા પહોંચી ગયા હતા લઈને. એ બાળકોને બચાવી નહોતા શક્યા આપણે. અને એટલા માટે એ પીડા પરથી આપણે શું શીખ્યા? આપણે તાત્કાલિક નવી પોલિસી બનાવી અને એવી પોલિસી બનાવી કે જેમાં પ્રાઇવેટ સંસ્થાઓને બધા કામ આપી દીધા. હવે એ લોકો ઓફિસમાં બેઠા સર્ટિફિકેટ આપી દે છે, સ્થળની મુલાકાત નથી કરતા. 3 દિવસ મિનિમમ જ્યાં થાય ત્યાં 3 કલાકમાં ફાયરવાળા આવીને એનઓસી આપીને જતા રહે છે. અને જો નથી આપતા અને કોઈ થોડી ઘણી પણ ભૂલ અથવા સુધારો બતાવે છે તો 4 માણસ એમને ફોન કરે છે અને 4માંથી 3 તો નેતા હોય છે. કન્સ્ટ્રક્શનના કામ સાથે જોડાયેલા અને ઇન્ડસ્ટ્રીના કામ સાથે જોડાયેલા મોટા ભાગના નેતા સાથેના સંબંધીઓ અથવા નેતાઓ છે. કોઈના ને કોઈના રાજકીય કનેક્શન એટલા બધા નીકળે છે કે એ રાજકીય કનેક્શનની વચ્ચે પેલો ફાયરનો કર્મચારી દબાઈ જાય છે. એ ચોર નથી અને ના નથી પાડતા, પણ એ ચોરીનું મૂળ આપણે શોધવા જઈએ છીએ તો શું કામ એ નેતાઓની ખુરશીની નીચે નીકળે છે એ તમારે જવાબ આપવો પડશે. શું કામ તમે ભલામણો માટે ફોન કરો છો કે ભાઈ અમારા મિત્રનું છે, પતાવી આપો ને? પતાવી આપો નહીં તો જોઈ લઈશું. ફાયરના કર્મચારીઓને પૂછ્યું કે તમારા પર ગમે તેટલું દબાણ આવે અને તમે ન કરો તો શું થાય? તો એમણે કહ્યું કે કંઈ નહીં, હેરાન કરે, આરટીઆઈ કરવાની શરૂ કરી દે, આપણને કોઈને કોઈ રીતે ભરાવી નાખવાનું ટ્રાય કરે. અને અમે માણસ છીએ, અમે પણ ક્યારેક ભૂલ કરી હોય છે ને એટલા માટે અમે ફસાઈ જઈએ છીએ. વાત ફરી એકવાર ત્યાં આવીને ઊભી રહી જાય છે. જે થોડું ઘણું પણ બેઈમાનીથી ક્યારેય જીવનમાં કામ કર્યું હોય છે અને હંમેશા ડર રહેતો હોય છે અને એ બેઈમાની છુપાવવાના ચક્કરમાં એ આખી જિંદગી પછી બેઈમાનીના વિષચક્રમાં ફસાઈ જાય છે. અને એટલા માટે એ ફાયરના અધિકારીએ જો હિંમત કરી હોત તો કદાચ એ રોકાઈ શક્યું હોત. 6 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક પણ ઉપરના અધિકારીઓ, અને ખાસ તો જે લોકો ટેલવા માટે ગયા હતા એ લોકોને પ્રશ્ન જ નથી કરવામાં આવ્યો કે આટલું બધું ચાલતું હતું, તમે શું કરતા હતા. એસઆઈટી જેમની અધ્યક્ષતામાં નિમાઈ છે એ અધિકારી પર મને નહીં આખા ગુજરાતને ભરોસો છે કે એટલું તો કશુંક બહાર લાવશે કે જેનાથી આપણને એ ખબર પડે કે દરેક વખતે પેલો મોરબીમાં સૌથી પહેલાં મજૂરોને પકડ્યા જે ત્યાં કામ કરતા હતા, પેલા ટિકિટ કાઢવાવાળાને પકડ્યો જેને કોઈ વખતે લેવા દેવા નહોતી.
તમે જયસુખ પટેલને પકડવાની હિંમત કરી શક્યા, પણ તમે નગરપાલિકાના ચીફ ઓફિસરની સામે કાર્યવાહી ન કરી, કેમ કે ઉપરથી ફોન આવ્યો હતો કે જયસુખભાઈને કામ આપી દો ને કરવા દો. અને જ્યારે ઉપરથી ફોન આવે છે ત્યારે પેલો અધિકારી હિંમત જ નથી કરતો એ પૂછવાની કે ભાઈ તમે એને હું કયા દમ પર એને બનાવવા માટે આપી દઉં. ઘડિયાળ બનાવતી કંપની બ્રિજ બનાવશે અને એ બ્રિજ પર મારે કોઈ જ સાઇન નથી કરવાની, એનઓસી નથી આપવાની. અધિકારી એવું કહીને છટકી ગયા કે મેં એનઓસી આપી જ નથી તો મારો શું ગુનો? પણ એ ગુનો નહીં કે એનઓસી આપી નથી તો એક પુલ કેવી રીતે ચાલુ થઈ ગયો? કશી જ કાર્યવાહી નથી થઈ તો જે નગરપાલિકાની આધીન પ્રોપર્ટી હતી એ શું કામ કોઈ પ્રાઇવેટ કંપની બનાવવા માંડી? આપણે ત્યાં સરકારી નોકરીનો મતલબ એ થાય છે કાં તો તમે નેતા છો ને કાં તો અધિકારી છો. નેતા તો તોય એની કારકિર્દી પર સવાલ આવે, પણ જે અધિકારી છે એ તો ક્યારેય નથી પકડાતો. મોટા અધિકારીને પાસે બચવાના ને નીકળવાના હજાર રસ્તા હોય છે અને કશું જ નથી હોતું. તેની ઓળખાણો સિસ્ટમમાં એટલી બધી વધારે હોય છે કે તપાસ કરવાવાળા છેલ્લે તો એના સગા નીકળે છે, બે આંખની શરમ નીકળે છે ને બચી જાય છે. દરેક મોટા અધિકારી ખોટા નથી. ભરોસો તો અમે સુભાષ ત્રિવેદીની પર જ રાખી રહ્યા છીએ ને. ખૂબ આશા સાથે એમને તો જોઈ રહ્યા છીએ. આપણી પાસે સિસ્ટમમાં સમ ખાવા પૂરતા પણ એવા અધિકારીઓ હોવા જોઈએ કે જેમના પર ભરોસો કરીએ, અને એમાંથી એક અધિકારી છે અને એટલા માટે ખૂબ ભરોસો છે એમના પર. પણ સામે જે લોકો પર નથી, એ લોકો એટલા બધા પાવરફુલ છે કે એમની પાસે બીજા બધા નેતાઓના અને બાકીના બધા લોકોના એટલા બધા કાંડ દબાયેલા હોય છે કે એ લોકોને અડવાની નેતાઓ ભૂલ નથી કરતા. નેતાઓ કમનસીબે 2-5 વર્ષ માટે આવે છે, અધિકારીઓ પરમનન્ટ હોય છે. એકવાર યુપીએસસી પાસ કરીને પરમનન્ટ થઈ જવાય છે. નેતાને તો દર 5 વર્ષે જનતાની પરીક્ષાની વચ્ચે જવું પડે છે. નેતાના બચાવની વાત નથી, નેતા પોષણ કરે છે. ઘોડા તમારા પર તો હાવી થઈ જાય છે જો અસવારને કંટ્રોલ કરતા નથી આવડતું, અને એટલે અસવારને ફેંકીને ઘોડા આગળ નીકળી જાય છે. ગુજરાત રાજ્યમાં કમનસીબે જ થયું છે. એટલી હદ સુધી બાબુશાહી આપણા પર સવાર છે. એ બાબુશાહી એટલી હદ સુધી સવાર એટલે થઈ શકી કેમ કે એ લાયક નેતાઓ ન રહ્યા કે જે ઘોડાને કંટ્રોલ રાખીને એ દિશામાં લઈ જઈ શકે જે દિશામાં એમણે જવું જોઈએ. અને એટલે જ આ બધા પાસામાં જો એ અધિકારીઓએ હિંમત કરી હોત તો આ દુર્ઘટના ન થઈ હોત. જો એ વ્યક્તિએ પોતાના મનમાંથી એ જે પેલું કરપ્શનનું કીડો છે એ કાઢી નાખ્યો હોત તો આ ન થયું હોત. જો કોઈ નેતાએ પણ એ વાત કહ્યું હોત કે તમે ઈમાનદારીથી કામ કરજો, રાજ્યના અધિકારીઓ તમારા પર અમને ભરોસો છે, તમે ઈમાનદારીથી કામ કરો, કશું ખોટું ન થવા દો, એને ફ્રી હેન્ડ આપ્યા હોત તો આ ન થાત. ફ્રી હેન્ડ આપણે ચોરી કરવામાં આપીએ છીએ, ફ્રી હેન્ડ આપણે મફતમાં ફરવા જવામાં આપીએ છીએ. મેં મારા ધ્યાનમાં કોઈ એવા અધિકારી નથી જોયા કે જે ગેમ ઝોનમાં જઈને પૈસા આપીને પોતાના બાળકને લઈ જતા હોય. અધિકારી હોવું કે નેતા હોવું એ મફતમાં ગમે ત્યારે ગમે ત્યાં ફરવાનું લાયસન્સ છે. આપણે ત્યાં અડધી દુનિયા ઓળખાણથી ચાલે છે. લોકો નોકરી કરવા માટે નેતાઓને અધિકારીઓના કોન્ટેક્ટ લગાવે છે. લાગવગમાં ને લાગવગમાં આખી જિંદગી જતી રહે છે. કમનસીબે અમરાજ સામે કોઈની લાગવગ નથી લાગતી, કોઈની એ નથી લાગતી. અને જ્યારે મૃતકોની યાદી બહાર આવે છે ત્યારે એમાં ના ધર્મ જોવાય છે, ના જાત જોવાય છે, ના ઉંમર જોવાય છે, ના તમારી કોઈ ઓળખાણ જોવાય છે. અને આપણે ભયાનક ગરતામાં ધકેલાઈ જઈએ છીએ. છેલ્લી વાત નાગરિકોની આવે છે. આપણે દરેકે પ્રશ્ન કર્યો ને કે ભાઈ શું કામ ગેમ ઝોનમાં ગયા હતા, શું કામ તમને ખબર નહોતી પડતી કે ભીડ છે? 499માં જે જગ્યા ચાલતી હોય ને ત્યાં 99 રૂપિયાની ઓફર મળે અને કોઈ સામાન્ય માણસ એવું વિચારે કે આજે હું મારા પરિવારને ત્યાં લઈને જઈશ ને પછી જલસા કરીશ, તો એ બહુ જ સ્વાભાવિક એની માનસિકતા છે. એને નથી શીખવ્યું કે આ નિયમો છે. પેલો ધંધો કરવાવાળો છે એને નથી ખબર કે આ નિયમો એને ફોલો કરવાના છે, તો તમે એ નાગરિકને કેવી રીતે એના પર ઢોળશો કે ભાઈ તું શું કરતો હતો, તું કેમ ત્યાં જઈને નહોતો પૂછતો ફાયર સેફટી? એને ખબર જ નથી ફાયર સેફટી એટલે શું. અમે લોકોએ અમારી ઓફિસથી એ કાર્યક્રમની અને વાતની શરૂઆત કરી છે, જે આપણે મેં પહેલાં પણ કહ્યું કે શરૂઆત ઘરથી કરીએ, પોતાનાથી કરીએ. ફાયર એક્સટિંગ્યુશર લાવ્યા પછી અમે અમારી ઓફિસમાં પૂછ્યું કે આ ચલાવવાના કેવી રીતે, તો કોઈને નહોતી ખબર કે કેવી રીતે ચલાવવાના. અને એટલા માટે ફાયરના અધિકારી, અને હું એમનો ખૂબ આભાર માનીશ, એસબી જાડેજા, કે આવ્યા અમારી ઓફિસને, એમણે અમને બતાવ્યું ને ડેમો અમે આખા ગુજરાતને બતાવ્યો ને હવે તમને બતાવવાના છીએ કે આગ લાગે ને પેલા લાલ ડબલા છે એ જોવા માટે નથી હોતા ને એની જાતે આગ નથી ઓલવતા. આપણને નથી શીખવ્યું. આપણા બાળકને નથી ખબર કે એણે હેલ્મેટ પોતાની જાત માટે પહેરવાનું છે, નહીં કે પોલીસ માટે. આપણા બાળકને નથી ખબર કે ડિઝાસ્ટર થાય ત્યારે શું કરવાનું, આપદામાં કેવી રીતે વર્તવાનું, એ આપણા સિલેબસમાં જ નથી. અને એટલા માટે નથી, આપણી પાસે સ્ટાફ જ નથી ફાયર ડિપાર્ટમેન્ટમાં. બધી પોસ્ટ ઇન્ચાર્જ પર કોઈને કોઈ ચાલે છે. એક એક માણસના માથા પર 4-4 પોસ્ટની જવાબદારી છે. તમારા કયા બાળકે એવું કહ્યું કે ભાઈ હું ફાયરમાં જઈશ નોકરી કરવા માટે? ખબર જ નથી એને એમાં. અને એવું નથી કે દરેક વખતે એને ત્યાં જવાનું જ હોય છે આમાં મામા બોલાવવા માટે. એટલી બધી નોકરીની સુવર્ણ તકો છે પણ આપણને ખબર જ નથી કે આ કેવી રીતે કામ કરે છે. આપણી પાસે યુનિવર્સિટીઝ જ નથી. ગુજરાતમાં એક ફાયર યુનિવર્સિટી શરૂ થવાની છે એવું સાંભળ્યું છે રાયસણ પાસે ક્યાંક ગાંધીનગરમાં.
એ શરૂ થાય ને પછી બાકીના છોકરાઓ જતા થાય. આપણી પાસે ફોરેન્સિક નથી, એક જ છે અહીંયા ગાંધીનગરમાં, વર્ષો પહેલાં જે યુનિવર્સિટી શરૂ થઈ આટલા કલાકો પછી આપણે DNA ટેસ્ટ નથી આપી શક્યા. આપણે ભયાનક પરિસ્થિતિમાં છીએ. આપણા પર આવે છે ત્યારે આપણને ખબર પડે છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવાની શરૂઆત કરીએ છીએ કે કૂવો ખોદીએ, પાણી આવે ને પછી આગ ઓલવીશું, ત્યાં સુધીમાં બધું એ થઈ ગયું હોય. આપણે એ જ સ્થિતિમાં છીએ અને પછી આપણે પહેલાં એ લોકો પર ઢોળીએ છીએ કે જે લોકો મનોરંજન માટે ત્યાં ગયા હતા. આપણે જાગૃતિ જ નથી ફેલાવીને પછી આપણે એવું કહીએ કે તમને કેમ નથી ખબર. હવે જેને ABCD જ ન શીખવી હોય એને આપણે એવું કહીએ કે ચાલ ઇંગ્લિશમાં કડકડાટ બોલવાનું શરૂ કરી દે, તને આટલું બોલતા ન આવડે તો કેવી રીતે આવડે? કોણે શીખવાડ્યું એમને? તમે ગયા હતા શીખવવા? કોણ ગયું એમને શીખવવા કે આપણે એમને પૂછીએ છીએ કે તમે શું કામ ગયા? જેણે ઓલરેડી સ્વજન ગુમાવ્યા છે આપણે એના પર ઢોળી રહ્યા છીએ. કોઈને નહોતી ખબર. અને એટલે જ એટલું સમજાય છે કે આખી સિસ્ટમમાં કોઈને ખબર જ નથી હોતી કે આવી દુર્ઘટના થશે, આવું થાય તો. ના પેલા માલિકને એવી કલ્પના હતી, ના જવાવાળાને કલ્પના હતી, ના પરમિશન આપવાવાળાને હતી. માત્ર ને માત્ર જો કોઈને હતી તો એ જવાબદાર અધિકારી અને નેતાને હતી, જેમને ખબર હતી કે એ જો કશું ખોટું કરશે તો આવું થઈ શકે છે, કેમ કે આપણે ભૂતકાળ જોઈ લીધો છે. આ પહેલી વાર નહોતું થયું. આપણે તક્ષશિલા જોઈ ચૂક્યા હતા અને એના પછી ફરી એકવાર એવી ને એવી દુર્ઘટના સર્જાય તો એ માનવ સર્જિત દુર્ઘટના છે, કોઈ દુર્ઘટના નથી. તમે કરેલી હત્યા છે અને સિસ્ટમના એ જવાબદારોને જ્યાં સુધી હત્યાના ગુના હેઠળ નહીં પકડવામાં આવે ત્યાં સુધી કોઈ સજાનો મતલબ નથી. સસ્પેન્શનના નાટક તો કરવાના જ નહીં. મફતમાં પગાર આપવાના છો તમે એમને. ડિસમિસ કરવાની તાકાત ને ત્રેવડ નથી. અને સરકાર જો આખી ઘટનામાં કાર્યવાહી કરવાની જગ્યાએ પોતે જ આતંકિત મહેસૂસ કરતી હોય તો સરકાર તમારે તમારી ખુરશીની પાસે કેટલી તાકાત છે એ સમજવું પડશે. બધું ડરી ડરીને ને પૂછીને કરવાનું હોય તો પછી થઈ રહ્યું. એક નાનો ડેમો જોઈ લો જેમાં તમને ખબર પડશે કે કયા ટાઈપના ફાયર એક્સટિંગ્યુશર હોય છે ને કયા પ્રકારની આગ લાગે તો શું કરવું જોઈએ, જોઈ લો. પણ એ સૌથી પહેલા એનું નામ આપણને ખ્યાલ હોવું જોઈએ. ઇટ્સ કોલ્ડ ABC ડ્રાય પાવડર ફાયર એક્સટિંગ્યુશર. આને કહેવાય ડિસ્ચાર્જ પાઇપ. આ સૌથી પહેલા આપણે હેન્ડલ કરવી પડે. જો આપણે આ હેન્ડલ ના કરીએ અને આ સ્ક્વીઝ ગ્રીપ ઓપરેટ કરીએ તો આ તરત જ આપણને વાગી શકે છે. એટલે સૌથી પહેલા આને હેન્ડલ કરવી ફીટ પકડવાની પડે. ફરીથી કહું છું, આ ડિસ્ચાર્જ પાઇપ છે. સૌથી પહેલા આને હેન્ડલ કરવાનો હોય છે. આ સ્ક્વીઝ ગ્રીપ છે, ઇટ્સ અ ક્લચ. આ સેફટી પિનને ઓપન કરવાની છે જોરથી અને આને દબાવો એટલે આની અંદરથી પાવડર નીકળે. એટલે ઇટ્સ કોલ, માન લો કે આ ચેરમાં આગ લાગી જાય તો આમાં આગ લાગી જાય તો આની જે ફ્લેમ છે એ કાં આ બાજુ જશે, કાં આ બાજુ જશે, કાં આ બાજુ જશે, કાં આપણી બાજુ જશે. તો જો આ જમાવટ લખ્યું છે એ સાઈડ જાય ફ્લેમ, તો આપણે જે રીતે ઊભા છે એ રીતે ફાયર ફાઇટિંગ કરવાની છે. એટલે હવાની જે દિશા છે જે બાજુ જાય એનાથી પાછળ ફાયર ફાઇટિંગ કરવી પડે તો જ આપણે સક્સેસફુલી ઓછા સમયમાં સાચી રીતે ફાયર ફાઇટિંગ કરી શકીએ. ના કંઈ નહીં થાય એમાં. ઇટ્સ કોલ્ડ કાર્બન ડાયોક્સાઇડ ગેસ. 4.5 kg આની અંદર ગેસ હોય. જાણે કેટલો ઇઝી છે તમે જોયું ને. અને ઇટ્સ અ ઓન ઓફ મેટર. જો આ બંધ કરી દઉં તો ખાલી, આ તો હું પ્રેસ કરું તો આખો ખાલી કરવો પડે મારે 6 kg. ફરીથી તમને બતાવી દઉં છું. માની લો કે અહીંયા ચેર સોફામાં આગ લાગી. ઇટ્સ કોલ્ડ ડ્રાય આઈસ. સૂકો બરફ છે. ઇલેક્ટ્રિકલ અને કેમિકલ અને ગેસમાં બહુ સક્સેસફુલ છે. આ જે છે ને મેડમ, ઇટ્સ કોલ્ડ મેન્યુઅલ કોલ પોઈન્ટ, MCP. ઇટ્સ કોલ્ડ મેન્યુઅલ કોલ પોઈન્ટ. આ ગ્રીન ઝોન જેવું આપણે દબાવીશું તરત જ આ પ્રેસ હિયર છે ને, પ્રેસ હિયર દબાવીશું એટલે આપણે એની અંદરથી ફાયર એલાર્મ વાગવાના શરૂ થઈ જશે. અચ્છા, અલાર્મ વાગશે. અને આ જે રિસેટ કરીશું એનાથી બંધ થઈ જશે. આ જે છે તમારા ડાયરેક્ટ ફાયર ફાઇટિંગ પંપની સાથે કનેક્ટેડ છે. અચ્છા, એટલે આ જે છે પાણી ઓટો સ્વિચ છે. આ જેવું કનેક્ટ કરીએ આપણે એટલે એની અંદરથી ફાયર ફાઇટિંગની વોટર શરૂ થઈ જાય છે. ઇટ્સ કોલ્ડ હોઝરીલ હોઝ સિસ્ટમ. આ જે બ્લેક કલરની હોઝ પાઇપ છે એને તમે ફાયર ફાઇટિંગ ફર્સ્ટ એડમાં બી ઉપયોગ કરી શકો છો. અને તરત જ તમે આ ઓપન કરીને આની અંદરથી પાણી નીકળશે, વોટર ફાયર ફાઇટિંગ, અને તમે એક ક્લાસનું કોઈ પણ સીધું ટાર્ગેટ કરશે. આની અંદર 7 kg/cm² પ્રેશરથી તમે ફાયર ફાઇટિંગ કરી શકો. ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે સ્થાનિક તંત્ર અને સરકારનો એમને ભરોસો નથી. ભરોસો તો અમને નથી. એમણે કહ્યું કે શું તમે આંધળા હતા, ઊંઘતા હતા? અધિકારીઓ ગેમ ઝોનમાં ફરવા ગયા તો એ લોકો શું કરતા હતા? બાકીના ગંભીર સવાલો પણ ગુજરાત હાઈકોર્ટે કર્યા છે. જોકે હાઈકોર્ટે પહેલીવાર આ પ્રશ્નો નથી કર્યા. અનેક દુર્ઘટનાઓમાં હાઈકોર્ટે સુઓ મોટો લઈને, સ્વતઃ સંજ્ઞાન લઈને ઘણા બધા પ્રશ્નો કર્યા છે. પ્રશ્નો કરવા અલગ વસ્તુ છે, એક્ઝિક્યુટ કરવું અલગ વસ્તુ છે. ઘણા બધા લોકોને મેં એવું કહેતા સાંભળ્યા કે પત્રકારો શું કામ બોલે? પત્રકારોનું કામ બોલવું છે. જે લોકોને એવું લાગતું હોય કે આ બોલબચ્ચનથી શું ફરક પડશે, તો અમારું કામ છે એ બોલવું અને કોઈનું કામ છે એ કરવું. એટલે સત્તામાં કોઈ પત્રકાર નથી. પત્રકાર છે જે તમારા સુધી વાસ્તવિકતા પહોંચાડે છે, જે થઈ રહ્યું છે પહોંચાડે છે, જે પ્રશ્નો છે પહોંચાડે છે.
અને તમને જગાડે છે ઢંઢોળીને કે હે મહાન ભારત વર્ષના સૂતેલા નાગરિકો, તમે આ દેશની પથારી ફેરવી રહ્યા છો ચૂપ રહીને, અને એટલા માટે એ મૌન તમને દજાડી મૂકે એની પહેલાં બોલો, પૂછો કે આ શું કામ થઈ રહ્યું છે. જવાબદારીઓને કહો કે જવાબદેહી બતાવે, સત્તાને કહો કે સત્તા છે તમારી પાસે તો શાસન પણ કરીને બતાવો. તમે અધિકારીને પૂછો કે પરવાનગી શું કામ તમે નહોતી. તમે વ્યક્તિ માત્ર નહીં ચેક કરી શકે. તમે સમજો તમે કોઈ મોલમાં ફરવા જાઓ તો તમે થોડા એક એક જગ્યાએ જઈને જોઈ શકવાના છો કે કેવી રીતે ફાયર સેફટી શું છે. આપણને એક્ઝેક્ટલી ખબર એ ક્યાં છે કે આ પ્રકારે ફાયર સેફટી હોવી જોઈએ, અહીંયા આ રીતે હવા ઉજાસવાળું વાતાવરણ હોવું જોઈએ, આગ લાગે તો ધુમાડો અહીંયાથી નીકળવાની વ્યવસ્થા હોવી જોઈએ, અહીંયા વેન્ટિલેશન. આપણને નથી ખબર. આપણે થોડા ભણ્યા છીએ. જેને ખબર છે ને જેણે પરમિશન આપી છે એણે જોવાનું છે, એણે ઇન્સ્પેક્શન કરવાનું છે. યોગ્ય નથી લાગતું તો એણે બંધ કરી દેવાનું છે. આપણે ત્યાં છેલ્લે ફાયર ડિપાર્ટમેન્ટે જઈને કઈ હોસ્પિટલ બંધ કરી, કઈ શાળા બંધ કરી, કયો મોલ બંધ કર્યો, કઈ કન્સ્ટ્રક્શન સાઇટ બંધ કરી, કોને સર્ટિફિકેટ ન આપ્યું? બધાને તો સર્ટિફિકેટ મળી જાય છે. તો શું બધા લાયક છે? રૂપિયા ખવડાવીને સર્ટિફિકેટ લાવે છે, અને પેલો રૂપિયા ખવડાવીને સર્ટિફિકેટ નથી આપતો તો એણે રાજકીય દબાણથી આપી દેવું પડે છે. અને એટલા માટે સરળ રસ્તો કાઢે છે કે એમ પેલા નેતાઓ ફોન કરશે ને મારે સર્ટિફિકેટ આપવાનું જ છે તો એક કામ કરું, પૈસા લઈને આપી દઉં, એનો એ ફાયદો ને મારો એ ફાયદો. અને બધામાં આખા રાજ્યનું નુકસાન. જ્યાં સુધી તમે પોતાના ફાયદામાં આખા રાજ્યનું નુકસાન કરવાનું બંધ નહીં કરો ત્યાં સુધી તો ખબર નહીં કેટલા દિવસો સુધી આપણે આની આ જ વાતો ચર્ચા કરીશું. 1લી તારીખે એક્ઝિટ પોલની ચર્ચા કરીશું, 4થી તારીખ સુધી પરિણામની ચર્ચા કરીશું, 5મી તારીખે કાં તો પછી ફરી કરશું ચર્ચા કરીશું. અને એટલે જ છેલ્લે એનાલિસિસનું ક્લોઝિંગ કરતાં પહેલાં એક જે બ્રેકિંગ ન્યૂઝ હું શૂટ કરી રહી છું ત્યારે આવી રહ્યા છે 6:30ની આસપાસ, એ પણ હું તમારા સુધી પહોંચાડી દઉં. પડઘો એ પડ્યો છે કે ત્યાંના અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. એ અધિકારીઓ બીજા કોઈ શહેરમાં જશે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, એ બંનેની બદલી થઈ છે. રાજકોટમાં નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝા આવ્યા છે. અને બંને ઉચ્ચ અધિકારીઓની બદલી, 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. પગલાં લેવા માટે સરકાર મક્કમ છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. અને બદલી કરવાથી એટલો ફરક પડશે કે એક તો નવો આવતો માણસ છે એ ખાસું નિષ્પક્ષ રહીને કામ કરી શકશે. જે આપણને ભલે ટેમ્પરરી એવું લાગે કે બદલી કરવાથી શું ફરક પડે, તો એ તો બદલી ન કરવાથી એ શું ફરક પડે, પણ બદલી થઈ રહી છે એનો મતલબ કે ભરોસો દેખાઈ રહ્યો છે કે સરકાર આ વખતે કશુંક કરશે. અને એટલા માટે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તમને 2 હાથ જોડીને કહી રહ્યા છીએ કે તમે મક્કમતા બતાવો. શરૂઆતમાં પ્રાથમિક દ્રષ્ટિએ લેવાતા પગલાં પરથી અમને એટલો ભરોસો દેખાઈ રહ્યો છે, થોડો ઘણો શરૂઆત થઈ રહી છે ભરોસો બેસવાની, કે તમે પગલાં લેશો, તમે આ રાજ્યને નિરાશાની ગર્તામાં ધકેલતા બચાવશો. અને એટલે જ આ રાજ્યને જો એ ગર્તામાં જતા, એ ધકેલાતા બચાવવું છે તો તમારે ઉદાહરણ પૂરા પાડવા પડશે. આ શરૂઆત કરી છે. અમે બોલવાનું બંધ કરી દઈએ, નાગરિકો પ્રશ્ન પૂછવાનું બંધ કરી દે, લોકો પ્રદર્શન કરવાનું બંધ કરી દે, તમારી ખુરશીને અસર થાય કે ન થાય, તમે આવનારા સમયમાં શું એના પરિણામો પર શું અસર થશે, કેટલી બેઠકો આવશે, કેટલી જવાની છે, કોઈ નફા નુકસાન કશાની પરવા કર્યા વગર આ રાજ્યના રખેવાળની જવાબદારી જ્યારે તમને આ રાજ્યએ સોંપી છે, આ રાજ્ય તમને ખૂબ પ્રેમથી દાદા કહીને બોલાવે છે, જે હોય એવું કહે છે દાદાની સરકાર એવું કહે છે, તો દાદા જેટલું હેત વરસાવજો, એટલો ભરોસો અમને અપાવજો કે આ રાજ્યના નાગરિકોનો જીવ સુરક્ષિત છે. અમને એટલો ભરોસો અપાવજો કે તમે તમારા બાળકોને લઈને ગેમ ઝોનમાં જઈ શકો છો. અમને એટલું ભરોસો અપાવજો કે એ જે કલ્પાંતો અમે સાંભળ્યા છે અને એ પીડા જે અનુભવી છે એ પીડામાંથી એટલું તો બહાર આવી શકીએ કે એ આત્માને શાંતિ મળે એની પહેલાં એને ન્યાય મળે. એ આત્મા જે શાંતિ માટે તરસતા હોય એ લોકોને ન્યાયનો અહેસાસ થાય. એ પરિવારોને એવું ન લાગે કે અમારા બાળકો, અમારા સંતાનો અમે ગુમાવ્યા, અમારા વાલસોયા અમે ગુમાવ્યા, પણ રાજ્યની સરકારે અમને ન્યાય ન અપાવ્યો. અને એટલા માટે ભૂપેન્દ્ર દાદાની સરકાર, તમે એટલું કરજો કે જેથી સામાન્ય માણસનો આ દેશની સિસ્ટમ પર ભરોસો બનેલો રહે. કોઈ વ્યક્તિ ન્યાય હાથમાં લેવાની વાત કરી લે એનાથી ખરાબ કશું ન હોઈ શકે. અધિકારીઓને સસ્પેન્ડ કરવા અને એમની ટ્રાન્સફર થવી એ શરૂઆત છે એવું અમે માનીએ છીએ. અને આ શરૂઆતથી અમે ચારેય બાજુ ફેલાયેલા અંધારાની વચ્ચે થોડું આશાનું કિરણ જોઈ રહ્યા છીએ. એ આશાનું કિરણ એક દિવસ અમારા માટે સૂરજ બનીને આવે અને અમે ખરેખર ગર્વથી કહી શકીએ કે આ મારું રાજ્ય છે, એ રાજ્ય કે જેના ગૌરવવંતા ઇતિહાસના અમે ગીતો ગાઈએ છીએ. અમે કહીએ છીએ કે જય જય ગરવી ગુજરાત, ઉગે સ્વર્ણ પ્રભાત, ધ્વજ પ્રકાશ છે જળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત,
ભણવ ભણવ તું નિજ સંતતિ સૌને પ્રેમ ભક્તિની રીત ઊંચી તુજ સુંદર જાત. એ સુંદર જાતના સંતાનો હોવાનું અમને ગર્વ થઈ શકે અને આ ગુજરાતને અમે એટલું જ પ્રેમાળ સુખથી ભરેલું અને ચારેય બાજુ બાળકોની કિલકારીઓવાળું સુંદર રાજ્ય જોઈ શકીએ એટલી કૃપા કરજો. બાકી અમે તમને માફ કરીશું કે નહીં એ સવાલ જ નથી બનતો. તમે પોતાને માફ નહીં કરી શકો એ વાતની ગેરંટી છે. નમસ્કાર.